ફાઇનલી ભાઈ પહોંચી ગયા ગ્રાઉન્ડે અને સીટ તો મળી ગઈ છે પણ હે ને કોને ગુલાબ દે શરમ નહીં અમે ફોટા પાડતા પડતા હે ને ક્યાં ખબર આરએમટીએસ ના પ્લેટફોર્મ એટલે કે પાર્કિંગ આરએમટીએસ નું આ બધું વડકમ સત શ્રી અકાલ જય હિન્દ જય ભારત એન્ડ ગુડ મોર્નિંગ સોરી ગુડ મોર્નિંગ નહીં પણ હવે ગુડ ઇવનિંગ થવા છે કારણ કે થવા અત્યારે હાઈના 4 અને અત્યારે જો આપણે મસ્ત રેડી થઈ ગઈ નાઈ બેન્ડ વ્હાઇટ શર્ટ એન્ડ બ્લેક પેન્ટ એન્ડ વ્હાઇટ શૂઝ કારણ કે આપણે જવાનું છે એક ફંક્શન અટેન્ડ કરવા સોરી જે સરકારી છે પ્રાઇવેટ નથી એટલે સરકારી છે અને સરકારીનું ફંક્શન અટેન્ડ કરવાનું હોય અને અહીંયા મસ્ત બ્લોગ બનાવવાનું હોય એટલે એને મેં કીધું મસ્ત રૂગડા પહેરીને જાય કપડાં પહેરીને જાય એટલે મસ્ત આમ શૂટિંગ આવે બધું અને ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના સીએમ આવવાના છે સીએમ જ છે ને મને કાંઈ બાકી ખબર નથી એ આવવાના છે એટલે બધું જોઈશું સાડા 4 વર્ષ આવવાના છે અને ફંક્શન છે મસ્તીનો ખેલ મહાકુંભનો જે આપણે પાછલા બ્લોગમાં જોઈએ આજે આગળ જોવાનું છે એટલે હવે તમને મળું સીધું અહીંયા જઈને અને તમને બીજું બધું દેખાડો જાવ કેવું છે ફાઇનલી ભાઈ પહોંચી ગયા ગ્રાઉન્ડે અને હે ને ગળદી કંઈક આજ ગજબ જ લેવાની હે ને હજી ભૂપેન્દ્ર પટેલ તો નથી આવ્યા પણ આવી કંઈક ગળદી છે અને સુરત દાદા કંઈક આટલે છે ને આપણે કોટ બોટ પહેરીને વ્યાય કારણ કે ટાઈટ રહેતે હોય એટલે એનું કંઈ નક્કી ન હોય એટલે અત્યારે અમને અંદર જઈને દેખાડું કેવો કામ પ્રોગ્રામ હાલે છે અને ખુરશીઓ બધી રોકાઈ ગઈ છે આપણે સમાચાર દ્વારા જાણવા મળ્યું છે બાકી હે ને આવું કંઈક આમ જો ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના વિદ્યાર્થીઓ બાળપણથી પ્રેરણા ધરાવતા લોકોને અલગ અલગ યોજના ઘણી મહેનત પછી ફાઇનલી સીટ તો મળી ગઈ છે પણ હે ને કાંઈ દેખાતું તો અહીંથી નહીં નથી મેં તમને ક્લિપો દેખાડી એમાં સીટો મને અમને નથી જડી કલાકે ઉભા રહ્યા હતા જોઈ અહીંયા હું આમ મજા આવે બાકી લાઇટના લીધે ભાઈ બધું બ્લુ બ્લુ થઈ ગયું ઇફેક્ટ બિફેક્ટ કાંઈ નથી ભૂપેન્દ્રભાઈ પટેલ હે તો ખરા પણ કાંઈ દેખાતું નથી શું કામનું આમાં અહીંયા સીટ મળી ઠેઠ કાલ તો આખી બધી સીટો મળી ગઈ પણ આજ કાંઈ નથી જડતું શું કરવાનું હવે
ફાઇનલી અત્યારે હે ને સ્ટેજ ઉપર જાય છે. આ બાજુ સ્ટેજ આ હે સ્ટેજનું બધું. અને અત્યારે લગી તો ખુરચી બેવા નથી મળતી, પણ અત્યારે વીઆઈપી એન્ટ્રી પડે ને મારા પબ્લિક ખાલી થઈ ગયું એટલે એને સીધું સ્ટેજમાંથી જ લઈ જાય. આમ જો સ્ટેજ એક ચડી ગયા તો આપણે શું લેવા ન ચડવું, આપણે મૂકને આર્યા મોદી કાકા સ્ટેજ ઉપરથી તમને નજારો મસ્ત દેખાડે. કોને ગુલાબ દે અહીંયા હે ને અનલિમિટેડ ગુલાબ. અને એ આ ક્યું ફૂલ હે, બીજી ક્યું હે? આને કે ચંપાનું કહેવાય લગભગ. ચંપા તો જાસૂદ તો નથી. ચંપો છે ભાઈ. વ્હાઈટ ગુલાબ. એટલે આ વ્હાઈટ ગુલાબ લાવો તો લાવો. થેન્ક યુ. આ મજા વ્હાઈટ ગુલાબ આવે, વ્હાઈટ શર્ટ વાળા પૈસા અને મફતના બધા ગુલાબ હે. અને હેઠે જો પોલીસ વાળો રોકે એટલે બાવરિયામાં ઘા દઈ દેવાના. મફતનું 50 રૂપિયાનું ગુલાબ અને ચંપા કોણ મૂકે એટલે હે ને અમે લઈ લીધા છે. અને બધું મફતનું જ છે એટલે મૂકવાનું નહીં. અહીંયા સરકારી વસ્તુ છે એટલે બધાએ બધું બૂચમાં લીધું. જો આ જે આ ગમલા છે ને કે આ મજે ઝાડવાય બૂચમાં જઈ જાય. જો અહીંયા છે ક્રિસમસ ટ્રી. ધીસ ઇઝ અ ક્રિસમસ ટ્રી. અને આપણી હાથમાં છે ગુલાબ ને આ બધા અહીંયા ફોટા ને એવું બધું કંઈક સમારંભ કરે છે. અને સ્ટેજ ઉપરથી કંઈક મસ્ત વ્યૂ આવતો હતો, પણ લાઇટો બંધ થઈ ગઈ ને જેના હિસાબે અહીંયા બ્લોગનો બનાવી શીખ્યો. બાકી કંઈક આવો નજારો હતો મિત્રો. હે ને અત્યારે અમે ફોટા પાડતા હે ને ક્યાં ખબર RMTSના પ્લેટફોર્મ એટલે કે પાર્કિંગ RMTSનું આ બધું દેખાય ને RMTSનું પાર્કિંગ. આ બધી બસો નવી જ છે અને એને ફોટા ને એવું બધું પાડે. અંદર જઈએ કી એટલે હમણાં આપણે અંદર જઈને તમને દેખાડું કેવી બસો હોય છે. ફાઇનલી જો ભાઈ આ RMTSની બસ અને અત્યારે આપણે અંદર જઈએ કેવું કે તમને દેખાડું. જો ધીસ ઇઝ શું કહેવાય ડ્રાઈવર સીટ ને આ બધી ફોટા પાડવાની સીટ હે ને. બાકી નવ્યું હે એક નંબર. એસી વાળ્યું એસી હે ને વગર એસી હવે હે કંઈક બસ. અને આ હે 20 ને 15 થઈ એટલે અરાઉન્ડ કેટલા વાગ્યા હે મને નથી ખબર કેટલા વાગ્યા, પણ હજી જમવાનું બાકી હે. જોવી હવે રૂમે જઈને શું કરી. બાકી અત્યારે તો ફોટા પાડી પછી જોઈ. જો આ બસ બહુ મોટી હે 0.6 આવડી હે બસ. અને આ જગ્યા રાખવાની એસી નથી કરવું. જો આ બાજુ ચાર્જિંગ ના મૂકવાનું બધું અહીંયા હે બધું દેખાય ને બધું ભાઈ સુવિધા વાળું છે આ બસમાં. હવે આપણે રાજકોટમાં હે ને ટૂંક જ સમયમાં આ બસ ચાલુ થવાની. અત્યારે અહીંયા ડેકોરેશન માટે રાખીએ અને કુછ જ સમયમાં ચાલુ થાય છે ડેપોમાં એસટી તરીકે થાય છે RMTSમાં. એટલે મજા આવશે ભાઈ. મફતના ગુલાબમાં હે ને નો એટલે ફોટા પાડી લીધા છે પણ મજા આવી. સોરી ઓ RMTS ની બસ નથી, GSRTC. साला ये दुख का खत्म नहीं होता बे. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना जिंदगी भर याद रखें ये बड़े. લખેલું વેલકમ ટુ GSRTC હે ને. આ બસ હે અને આ હરી કરે લગભગ નહીં રહેવા દે એટલે રહેવા દીજો. અને એટલી કંઈક નવી બસમાં હે અત્યારે શણગારેલી બધાને જોવા રાખીએ એટલે ટૂંક જ સમયમાં આપણે રાજકોટમાં આવી જઈશે. મજા આવશે. ગુલાબ તો હજી લઈને આપણે રખડી ફોટા બોટા પાડી કે ન પાડી કાંઈ નક્કી નહીં. અને સ્કાર્ફ હે એક ફેમિલી. રાતના થઈ ગયા છે 9 અને ફાઇનલી જો આપણે આ ગ્રાઉન્ડમાંથી થઈ ગયા છે એક્ઝિટ. ધીસ ઇઝ આપણું ગ્રાઉન્ડ અને આપણે થઈ ગયા અત્યારે ગ્રાઉન્ડમાંથી એક્ઝિટ. અને અત્યારે આપણે જઈએ ગુલાબ લઈને. કોઈને દેવા નથી જતા પણ ગુલાબ એને મફત ના હતા ને એટલે ઉપાડીને લઈએ છીએ. અને અત્યારે આપણે જઈએ રૂમ બાજુ. રૂમે જઈને નાસ્તો બાસ્તો કરી પછી તમને મળું. હવે નાસ્તો બાસ્તો કરી અને જોવી હવે અહીંયા જઈને હું નાસ્તો કરી તમને દેખાડું ને વ્લોગ પણ અહીંયા રૂમે જઈને પૂરો કરીશ. કારણ કે અહીંયા તો હવે લાઇટું ને એવું બધું છે. સોરી ગુલાબ પડી ગયું, ભલે પડી ગયો. એટલે રૂમે જઈને એનો બ્લોગ પૂરો કરું ના અહીંયા જ કરી દો. હાલો મળી જલ્દી નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.